હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજી ઈમેલ કેવી રીતના લખવો એ આજે હું તમને બતાવીશ. બરાબર, તો ઈમેલ મોસ્ટ ટાઈમ पे तो ના આપી શકું, કારણ કે ઈમેલ તો કઈ બી રીતે પૂછે. નહીં તો તમને તમે આખો ફોર્મેટ તૈયાર કરી લો એટલે કોઈ બી પૂછે એ તમને આવડી જ જાય. બરાબર, તો આપણે જોઈએ તો આપણે ઈમેલમાં આપણે સૂચના પહેલા આપી દીધી છે કે કૃપા રાઇટ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ Anshi on anshu3345@gmail.com informing her about her board exam preparation. એટલે કે કૃપા એક ઈમેલ લખે છે એની ફ્રેન્ડને આંશીને ઓન anshu345@gmail આ જીમેલ ઉપર આઈડી છે આંશુ એની ફ્રેન્ડની, એના ઉપર મોકલે છે ઈમેલ. કેમ? કારણ શું છે? તો અહીંથી આપણું કારણ ચાલુ થાય છે. બરાબર, ઇન્ફોર્મિંગ હર અબાઉટ હેર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન, બોર્ડની એક્ઝામ પ્રિપરેશન. બરાબર, હવે ઈમેલ કેવી રીતના લખવા આપણા પેજમાં? તો સમજો આ આપણું પુરવણીનું પેજ છે. બરાબર, આખું જો બોક્સ પર. બરાબર, હવે પહેલાં સૌથી પહેલાં ફ્રોમ લખવાનું. ફ્રોમ એટલે કોણે લખ્યો છે? તો કૃપા. કૃપાની આઈડી આપી નથી, તો કૃપાની આઈડી આપણે બનાવી દઈશું. કૃપા કોઈ બી નંબર લખી દો @gmail.com. અહીંયા ફોર્મમાં લખી દઈશું. ટુમાં આપણા આ આઈડી લખી દેવાનું, જે આમાં આપી છે આખી મારે એને આપણે લખી દઈશું. gmail.com. સબ્જેક્ટમાં આ લખી દેવાનું. હવે આખું લખવાની જરૂર નહીં. બરાબર, શું લખી દઈશું? ખાલી ઇન્ફોર્મિંગ ભાઈ અબાઉટ હર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન. બરાબર, અબાઉટ હર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન કેટલું લખવાનું બતાવી દઉં. હા, ઇન્ફોર્મિંગ અબાઉટ બોર્ડ એક્ઝામ પ્રિપરેશન આખું જ લખી દેવાનું. પછી આમાં ફ્રેન્ડ ઉપર લખવાનું છે, તેથી ડિયર લખ્યું છે. બરાબર, કોઈ ટીચર બીચર કે એટલા કોઈને લખવાનું હોય. બીજું અહીંયા ડિયર લખ્યું, ડિયર લખવાનું. પછી નીચે એનું નામ લખી દેવાનું. ડિયર નીચે નહીં, બાજુમાં છે આંશી. બરાબર, ડિયર આંશી. પછી અહીંથી ઈમેલ લખવાનો ચાલુ કરવાનો. આખો ઈમેલ લખી દીધો. પછી છેલ્લા આ બાજુ ડાબી બાજુ યોર સિન્સરલી ટુ. ફ્રોમમાં જેનું નામ લખીશું એનું નામ લખી ઉપર યોર સિન્સરલી લખી દેવાનું. બરાબર, આવી રીતના ઈમેલ લખાય. હવે આ ઈમેલનો આખો ફોર્મેટ આખું લખેલું, આ તો મેં તમને ખાલી સમજાવ્યું. આખું લખેલું તમારે જોતું હોય તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બતાવી દઈશું. બરાબર, તેમાં આખું આ જ ઈમેલ આખું લખીને બતાવીશું આખા પેજમાં. એનું જે આ લાઈનો છે એ બધી, કે કેટલી લાઈન લખવું, કેટલા શબ્દોમાં, કેટલી લાઈનમાં, એ બધું બતાવી દઈશું. બરાબર, જોતી હોય લાઈક કરતો આ વિડીયોને. બરાબર, આવી રીતના આખું લખવાનું છે ઈમેલ. અને ઈમેલ તો કોઈ બી પૂછાઈ શકે, જેમાં મોસ્ટ ટાઈમ પે અપાય નહીં. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ, સ્ક્રીનશોટ લેવો તો નહીં.